ચોરી કરનાર ગઠિયાની બાતમીના આધારે સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી। ગત તારીખ 24 એપ્રિલ 2016ના રોજ બપોરના અરસામાં પ્રતાપગંજ પાસેથી અલ્ટો કારનો કાચ તોડી એક લેડીઝ પર્સની ઉઠાંતરી ગઠિયા સબ્બીર મિયાએ કરી હતી, જેમાં એક સોનાનો હાર અને કેસ હતો, જેની ચોરી થતા એક યુવકે આ લાઈવ ચોરી પોતાના મોબાઈલમાં કેદ કરી હતી અને સયાજીગંજ પોલીસને આપી હતી। મળેલ મોબાઈલ ફૂટેજ તથા નવા બાતમીના આધારે સયાજીગંજ ડેરીડેન ખાતે સોનાનો હાર વેચવા ફરતા ગઠિયાની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી। તારીખ 24/4/2016ના રોજ ખમાટી બાગ છે જે પ્રતાપગંજ કોચીની બાજુમાં જે ગલી પડે છે ત્યાં અલ્ટો કાર છે, ત્યાં ગાડીનો કાચ તોડીને એક ઈસમે પર્સમાંથી સોનાનો સેટ અને પંજાબી ડ્રેસ પર્સ સાથે ઉઠાઈને લઈ ગયેલા। એ સમયે આજુબાજુના વળાંક વિસ્તાર પણ નહોતો, પરંતુ કોઈ જાગૃત નાગરિકે એનો વિડીયો શૂટિંગ લઈ લેતા એના બાઇક આધારે અમે આજે જે સોનાનો હાર છે વેચવા ફરતો હોય ડેરીડન સર્કલ આગળ, અને આજે અમે એને ઝડપી પાડ્યો છે। આ ચોરી કરનાર ઈસમનું નામ છે સબ્બીર મિયા યુસુફ મિયા પઠાણ છે, જે પરશુરામ ભઠ્ઠાનો છે। આ પહેલાં ક્યારેય પકડાયો નથી, પણ આવી રીતે અલગ અલગ 2013થી લઈને આજ સુધીના 17 જેવા ગુનાઓ છે, જે બીજા ગુનાઓ પણ ઉકેલી શકાય એવી શક્યતાઓ છે। એમાં એવું છે કે એક અણીદાર પથ્થર હોય, એ પથ્થરથી ગાડીના કાચને નાનું કાણું પાડી અને પછી બંને હાથે થોડો જર્ક મારીને તોડી નાખવાની અને ખૂબ જ સેકન્ડોમાં આ કાચ તોડીને લઈને ફરાર થઈ જવાની એમો છે।